હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 જેનો પેપર નંબર 404 છે એનો યુનિટ ફર્સ્ટ કે જેમાં આપણે ડાયવર્સિટી ઓફ લાઈફ ભણતા હતા. એમાં પણ આપણે ક્લાસિફિકેશન ફાઇલમ એનેલિડાનું ફાઇલમ કમ્પ્લીટ કર્યો હતો. એના જે 3 સબ ક્લાસ હતા, ઓલિગોચીટા, પોલીચીટા એન્ડ હિરુડીનિયા, એ આપણે કમ્પ્લીટ કર્યા હતા જ્યારે આપણે ઓફલાઈન લેક્ચર સ્ટાર્ટ હતા ત્યારે. તો હવે આપણે જે 3 ફાઇલમ બાકી છે, ફાઇલમ આર્થ્રોપોડા, ફાઇલમ મોલ્યુસ્કા એન્ડ ફાઇલમ એકાઇનોડર્મેટા, તો એના જે જનરલ કેરેક્ટર્સ છે અને એનું ક્લાસિફિકેશન છે એ આપણે કમ્પ્લીટ કરીશું. ઓકે, તો આજે આપણે ફાઇલમ મોલ્યુસ્કા વિશે ભણવાનું છે. તમે જ્યારે દરિયા કિનારે ગયા હશો તો ઘણા બધા જે પ્રાણીઓના જે શેલ હોય છે એ જોયા હશે કે જે બધા મરીન એનિમલ્સ હોય છે એના શું હોય છે, કવચ પડેલા જોયા છે. છીપલા હે, પછી પાયલા હોય છે, ઘણા બધા એવા અલગ અલગ મોલ્યુસ્કાના શેલ તમે જોયા હશે. તો એ બધા જ એનિમલ છે એ ફાઇલમ મોલ્યુસ્કામાં આવે છે. ઓકે, તો આજે આપણે એના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ અને એના ક્લાસ જે 5 ક્લાસ આપણને આપ્યા છે, એમ્ફિન્યુરા, લેમિબ્રાન્ચિએટા, ગેસ્ટ્રોપોડા, સિફેલોપોડા એન્ડ સ્કાફોપોડા, આ 5 ક્લાસ આપણે આમાં ફાઇલમ મોલ્યુસ્કામાં કમ્પ્લીટ કરવાના છે. ઓકે, તો જોઈએ આપણે કે આ જે ફાઇલમ મોલ્યુસ્કા છે એની બોડી કેરેક્ટરિસ્ટિક કેવી હોય છે. જનરલી એ બધા જ સોફ્ટ હોય છે, એટલે ગુજરાતીમાં આપણે એને સમુદાય મૃદુકાય તરીકે ઓળખીએ છીએ. અને એનું જે શરીર હોય છે એ કેવું હોય છે, અનસેગમેન્ટેડ હોય છે, કે કોઈ પણ પ્રકારના સેગમેન્ટમાં ડિવાઈડ થયેલું હોતું નથી. અને એનો જે કેટલા 3 લેયરનું બનેલું હોય છે આખું શરીર, જે રચના હોય છે એ 3 લેયરની બનેલી હોય છે, એટલે ટ્રિપ્લોબ્લાસ્ટિક ત્રિગર્ભસ્તરીય રચના જોવા મળે છે. અને આમાં આર્થ્રોપોડાની જેમ જોઈન્ટ એપેન્ડેજીસ જોવા મળતા નથી, એટલે કે આ બધા જ ઉપાંગો હોય છે એ જોઈન્ટ એપેન્ડેજીસમાં જોવા મળતા નથી. હવે આપણે એની બોડીની જે સિમેન્ટ્રી છે એ કેવી છે એ જોઈએ. તો પહેલાં આપણે જોઈએ એ કેવા હોય છે, બાયલેટરલી સિમેટ્રિકલ હોય છે. એટલે કે એના જે આ કોઈ પણ આ મોલ્યુસ્કાનું એનિમલ છે એને આપણે 2 સરખા ભાગ કરી શકીએ છીએ, એટલે કેવી હોય છે, દ્વિપાર્શ્વીય સમમિતિ એ ધરાવે છે. શેલ કે એનું આઉટર કવરિંગ હોય છે એ શેનું બનેલું હોય છે, એક્સટર્નલી મેન્ટલ સિક્રેટર હાર્ડ બ્રિટલ કાલ્સિરિયસ શેલ ઇટ પ્રોટેક્ટ ધ સોફ્ટ બોડી. એટલે કે જે એનું બાહ્ય આવરણ હોય છે શેલનું બનેલું હોય છે, જે અંદરનું જે સોફ્ટ બોડી હોય છે, પોચું શરીર હોય એનું રક્ષણ કરે છે. હવે બોડી ડિવિઝન જોઈએ કે કયા કયા પાર્ટમાં એનું શરીર છે એ વિભાજિત હોય છે. તો હેડ, મેન્ટલ, વિઝરલ માસ અને ફૂટ. તમે અહીંયા જોઈ શકો છો કે એનું બોડી છે એ આ છે હેડ, પછી આ છે મેન્ટલ રિજિયન અથવા એને વિઝરલ માસ પણ એટલું કહેવામાં આવે છે, અને લાસ્ટ હોય છે એના ફૂટ હોય છે, એટલે કે એના પગ હોય છે. ઓકે, તો પહેલાં હેડ જોઈએ આપણે. ઇટ કેરી માઉથ, આઈ એન્ડ ટેન્ટેકલ્સ, એટલે કે જે શીર્ષનો ભાગ હોય છે એમાં મોઢું, આંખો અને ટેન્ટેકલ્સ આવેલા હોય છે, કે એ સ્પર્શકો હોય છે. ઓકે, હવે પગ જોઈએ કેવો હોય છે, ઇટ ઇઝ અ વેન્ટ્રલ થીક એન્ડ મસ્ક્યુલર, એ વેન્ટ્રલ સરફેસ ઉપર સિચ્યુએટેડ હોય છે અને કેવા હોય છે, જાડા અને મસ્ક્યુલર સ્ટ્રક્ચર ધરાવે છે. વેરિયસલી મોડિફાઈડ ફોર અ ક્રીપિંગ એન્ડ અ સીઝિંગ, એટલે કે એ ક્રીપિંગ એટલે એ જમીન ઉપર ઢસડીને ચાલતા હોય છે, એના માટે એના જે પગ હોય છે એ યુઝફુલ થાય છે ક્રીપિંગ માટે અને સીઝિંગ માટે. મેન્ટલ જોઈએ, વચ્ચેનો જે વિઝરલ માસ હોય છે મેન્ટલ કેવું હોય છે, થીક અને મસ્ક્યુલર હોય છે, જે આખી બોડી વોલ હોય છે એના ફોલ્ડ બનાવે છે. વિઝરલ માસ હોય છે અથવા મેન્ટલ હોય છે. વિઝરલ માસ જોઈએ શું હોય છે, વિઝરલ માસમાં અથવા મેન્ટલમાં શું હોય છે, ઇન્ટરનલ ઓર્ગન્સ હોય છે, એના બધાનો સમાવેશ થતો જોવા મળે છે. જનરલ કેરેક્ટરિસ્ટિક એમાં આપણે વિઝરલ માસમાં જોઈએ કયા કયા ઓર્ગન્સનો સમાવેશ થાય છે. તો ફર્સ્ટ છે ડાયજેસ્ટિવ ઓર્ગન. ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણે એની જોઈએ તો શું ધરાવે છે, એલિમેન્ટરી કેનાલ કેવી હોય છે, વેલ ડેવલપ્ડ અને કોઇલ હોય છે. નોર્મલી તમે આપણે પાયલાનું એનું સ્ટ્રક્ચર જોઈએ તો કેવું હોય છે, આવી રીતે આમ પાયલાનું સ્ટ્રક્ચર હોય છે.
તો અંદર આ તો એનું શેલ છે, આઉટર કવરિંગ એનું બોડી શેલ છે. અંદર કેવું હોય છે એની ડાયજેસ્ટિવ સિસ્ટમ અહીંયાથી સ્ટાર્ટ થઈ, તો જેવી રીતે એનું ટોર્ઝમ અને ડીટોર્ઝમ થયેલું હોય છે તો એના અંદરની સિસ્ટમ પણ એવી કોઇલ એટલે ગૂંચળાકાર રીતે આવી રીતે તમે અહીંયા જોઈ શકો છો એવી રીતે ગોઠવાયેલી હોય છે. ઓકે, હવે એનું શ્વસન વિશે વાત કરીએ તો એ શ્વસન શેના દ્વારા કરે છે? રેસ્પિરેશન બાય ગિલ્સ એન્ક્લોઝડ ઇન અ મેન્ટલ કેવિટી. એ ગિલ્સ દ્વારા શ્વસન કરે છે કે એ મેન્ટલ કેવિટી દ્વારા શું હોય છે? આવૃત હોય છે. સર્ક્યુલેટરી સિસ્ટમ જોઈએ, ઇટ ઇઝ ઓફ અ લેન્ક્યુનર ટાઈપ વિથ ડોર્ઝલ હાર્ટ એન્ડ ફ્યુ બ્લડ વેસલ્સ. એ લેક્યુનર ટાઈપ હોય છે અને એમાં હાર્ટ અને ડોર્ઝલ હાર્ટ આવેલું હોય છે અને ઘણી બધી બ્લડ વેસલ પણ હોય છે. એક્સક્રીટરી ઓર્ગનની વાત કરીએ કે ઉત્સર્ગ અંગ તરીકે શું આવેલું હોય છે? 1 or 2 પેર કિડની આવેલી હોય છે. શું હોય છે? કિડની હોય છે. નર્વસ સિસ્ટમની વાત કરીએ તો કમ્પ્રાઇઝિસ ઓફ પેડ, સેરેબ્રલ, પ્લુરલ, પેડલ એન્ડ વિઝરલ ગેંગ્લિયા. એમાં ગેંગ્લિયોનની બનેલી આખી નર્વસ સિસ્ટમ હોય છે કે ફર્ધર એનામાંથી શું થશે? નર્વ્સ અરાઇઝ થશે કે કયા કયા ગેંગ્લિયોન છે જે જોડમાં આવેલા હોય છે? સેરેબ્રલ છે, પ્લુરલ છે, પેડલ અને લાસ્ટમાં છે એ વિઝરલ ગેંગ્લિયન. ઓકે, હવે જોઈએ કે એ રિપ્રોડક્શન કેવી રીતે કરે છે અને એનું સેક્સ હોય છે, મીન્સ કે એની જાતિ હોય મેલ ફિમેલમાં અલગ હોય છે કે કમ્બાઈન હોય છે, સેપરેટ હોય છે અથવા હર્મેફ્રોડાઇટ હોય છે. Sexes are usually separate but may be united. Gonads are usually unpaired. Fertilization can be either external or internal. એ સેક્સીસ હોય છે કે હોય છે સેપરેટ હોય, મેલ અને ફિમેલને આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. ઓકે, અને એનું જે ફર્ટિલાઇઝેશન હોય છે ઇન્ટરનલ પણ હોઈ શકે અને એક્સટર્નલ પણ હોઈ શકે. ઓકે, તો જોઈએ આ હતા એના જનરલ કેરેક્ટરિસ્ટિક. તો હવે આપણે એના ક્લાસ જોઈએ. જનરલી એ 6 ક્લાસમાં ડિવાઈડ થાય છે. સૌથી પહેલો છે મેનોપ્લાકોફોરા ક્લાસ, મેનોપ્લાકોફોરા, પછી એમ્ફિન્યુરા, પછી હે સ્કેફોડા, ગેસ્ટ્રોપોડા, પેલિકાઇપોડા અથવા એને બાયવાલ્વા પણ કહી શકાય છે. બાયવાલ્વ છે, મૂનશેલ છે, બીજા બધા કવરિંગ છે, આવું બાયવાલ્વ આવેલું હોય એને શું કહેવાય છે? પેલિકીપોડા પણ કહેવાય છે. અને લાસ્ટ ક્લાસ છે એ શું હોય છે? સિફેલોપોડા. તો આપણે આમાંથી 5 જ ભણવાના છે. એમ્ફિન્યુરા છે, પછી સ્કેફોપોડા છે, ગેસ્ટ્રોપોડા છે, બાયવાલ્વા અથવા પેલેકીપોડા છે અને સિફેલાપોડા છે. આ મેનેકોપ્લોરા આપણામાં આવતું નથી તો પણ આપણે એના વિશે ડિસ્કસ કરીશું. ઓકે, ફર્સ્ટ જોઈએ આપણે મોનોપ્લેકોફોરા. મોનો મીન્સ સિંગલ અને પ્લેકો મીન્સ પ્લેટ એન્ડ ફોરા મીન્સ બિયરિંગ એટલે ધરાવે છે કે એક સિંગલ પ્લેટ ધરાવે ને તો એને મોનોપ્લેકોફોરામાં મૂકવામાં આવ્યા છે. ફૂટ ઇઝ અ બ્રોડ ફ્લેટ disc-like with a flat creeping sole. Shell is cup-shaped and form a one piece only. Head bears tentacles. Example નિયોપિલિના છે એ ક્લાસ મેનોપ્લોકાનું એક્ઝામ્પલ છે. હવે જોઈએ આપણે, હવે અહીંયાથી તમારું ક્લાસિફિકેશન શરૂ થાય છે કે આ 5 જ ક્લાસ આપણે ભણવાના એવા છે. એમ્ફિન્યુરા, એમ્ફી મીન્સ બોથ એન્ડ ન્યુરોન્સ મીન્સ નર્વ, એટલે કે 2 પ્રકારની નર્વ ધરાવે છે, 2 નર્વ ધરાવે છે. ધીસ આર મોસ્ટ પ્રિમિટિવ મોલ્યુસ્ક વિથ ડોર્ઝો વેન્ટ્રલી ફ્લેટન્ડ બોડી. આનું બોડી હોય છે એ કેવું હોય છે? ડોર્ઝો વેન્ટ્રલી ફ્લેટેડ હોય છે. આપણું આ કાઇટોન જુઓ છો તમે, આવી રીતે કાઇટોન ડ્રો કર્યું હોય છે, પછી અંદર શું હોય છે? અંદર કાઇટિનસ આખી પ્લેટ આવેલી હોય છે. 8 જે મોસ્ટલી કેટલી હોય છે? 8 હોય. કાઇટોન આપણા ભાવનગર જિલ્લાના જેટલા દરિયા કિનારા છે, સૌરાષ્ટ્રના છે, એમાં બી તમે જાંજમેર અથવા ગોપનાથ જાઓ તો ત્યાં કાઇટોન ભરપૂર માત્રામાં તમને જોવા મળશે. ફૂટ ઇઝ અ ફ્લેટ, બ્રોડ એન્ડ સોલ લાઇક. કેવો હોય છે એના પગ? બ્રોડ હોય છે અને સોલ લાઇક હોય છે અને ફ્લેટ હોય છે. શેલ ઇઝ ફોર્મડ ઓફ મેની પ્લેટ્સ. Nervous system is a primitive. Head is reduced. Eye and tentacle are absent. આઈ અને ટેન્ટિકલ શું હોય છે? એબસન્ટ હોય છે. નાનું એમ્ફિન્યુરાનું એક્ઝામ્પલ શું હોય છે? કાઇટીન. હવે જોઈએ ક્લાસ 3 સ્કેફોપોડા. સ્કેફ મીન્સ બોટ અને પોડ્સ મીન્સ ફૂટ, એટલે કે જેના ફૂટ હોય કેવા હોય છે? બોટ લાઈક હોય છે. ડેન્ટિલિયમ છે એ આનું ઉદાહરણ છે. આપણા
પ્રેક્ટિકલ લેબ છે ત્યાં ડેન્ટિલિયમનો નમૂનો છે, જોજો કે જે ફાઇલમ મોલ્યુસ્કા અને એમાં બી ક્લાસ સ્કેફોલ્ડાનું ઉદાહરણ છે. બોડી ઇઝ ઇલોંગેટેડ એન્ડ સિલિન્ડ્રિકલ. જુઓ તમે આ ડેન્ટિલિયમમાં જોઈ શકો છો બોડી કેવું છે, ઇલોંગેટેડ અને સિલિન્ડ્રિકલ. ફૂટ ઇઝ કોનિકલ એન્ડ ઇઝ એડેપ્ટેડ ફોર અ ક્રીપિંગ એન્ડ બરોવિંગ. કે એના જે પગ હોય છે એ શેના માટે એડેપ્ટ થયેલા હોય છે, ક્રીપિંગ એટલે કે ઢસડીને ચાલવા માટે, અને બરોવિંગ એટલે કે દર બનાવીને રહેવા માટે. શેલ કેવું હોય છે, યુનિવાલ્વડ ટ્યુબ્યુલર એન્ડ ઇઝ ધ ફોર્મ ઓફ ટસ્ક ઓફ એન એલિફન્ટ. એટલે કે તમે જે એના દાંત હોય છે, હાથી દાંત, એના જેવું હોય છે, શૂળ જેવું હોય છે. ઇટ ઇઝ અ વિધાઉટ આઈ બટ વિથ ટેન્ટેકલ્સ. ટેન્ટેકલ્સ આવેલા હોય છે પણ આઈ હોય છે એ શું હોય છે, એબસન્ટ હોય છે. ટસ્ક શેલ પણ ડેન્ટિલિયમને કહેવામાં આવે છે, કારણ કે જે એના ફૂટ હોય છે, જે શેલ હોય છે કેવું હોય છે, ટસ્ક અથવા એલિફન્ટનું જે ટસ્ક હોય છે એના જેવું એનું ફૂટ હોય છે, શેલ હોય છે. ચોથો ક્લાસ જોઈએ આપણે ગેસ્ટ્રોપોડા. ગેસ્ટર મીન્સ સ્ટમક અને પોડો મીન્સ ફૂટ. બોડી ઇઝ અ સિમેન્ટ્રિકલ વિથ અ ડિસ્ટિંક્ટ હેડ બિયરિંગ અ પેડ ઓફ આઈ એન્ડ ટેન્ટેકલ. આપણી જે ગોકળગાય જોવા મળે છે, સ્લગ છે, ગાર્ડન સ્નેલ છે, સી હેર છે, એ બધા શેમાં આવે છે, ગેસ્ટ્રોપોડામાં આવે છે. ઓકે, કે એ આઈ ધરાવે છે અને એના જે હેડ રિજિયન હોય છે ત્યાં વન પેડ ટેન્ટિકલ પણ પ્રેઝન્ટ હોય છે. હવે ફૂટ જોઈએ. ફૂટ ઇઝ અ બ્રોડ મસ્ક્યુલર ફ્લેટન. વિઝરલ માસ ઇઝ અ કોલ્ડ. કે જે વિઝરલ માસમાં શું આવેલો હોય છે, અંદરના બધા બોડી ઓર્ગન્સ આવેલા હોય છે. શેલ કેવું હોય છે, યુનિવાલ્વ હોય છે, એટલે કે વન શેલનું જ આખું બનેલું હોય છે. એનસ સિચ્યુએટેડ ક્લોઝ ટુ માઉથ. જુઓ આની એલિમેન્ટરી કેવી આખી કોઇલ હશે, એટલે તમે જોઈ શકો છો કે અહીંયાથી માનો કે માઉથની શરૂઆત થઈ તો આખી કોઇલ 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 પછી ફરી થઈને એનસ ક્યાં સિચ્યુએટેડ હશે, આ જ્યાં માઉથ હતું ત્યાં જ હશે. ઓકે, લાર્વા bilaterally symmetrical and grows into asymmetrical adult due to twisting of visceral mass. કે આનું જે ડેવલપમેન્ટ હોય છે એ કેવું હોય છે, ઇનકમ્પ્લીટ હોય છે, એટલે કે એમાં લાર્વલ સ્ટેજ જોવા મળે છે. જે લાર્વા હોય છે કેવો હોય, બાયોલેટરલી સિમેન્ટ્રી ધરાવે, અને જ્યારે ગ્રો એડલ્ટમાં થાય છે ત્યારે કેવી સિમેન્ટ્રી ધરાવે છે, એસિમેન્ટ્રિકલ ધરાવે છે. ઓકે, કારણ કે એનો જે વિઝરલ માસ હોય એ ટ્વિસ્ટ થાય છે, આખો બેવડાય છે અને ગૂંચળાકાર બને છે. હવે એનું એક્ઝામ્પલ જોઈએ. હેલિક્સ એટલે કે જે ગાર્ડન સ્નેલ જોવા મળે છે, આ છે ગાર્ડન સ્નેલ, કે આપણે જ્યાં જોતા હોઈએ આપણે આજુબાજુમાં જોવા મળે છે. પછી હે એપ્લિસિયા છે, એને સી હેર પણ કહેવામાં આવે છે. અને આ છે લાઇમેક્સ, અથવા એને આપણે સ્લગ પણ કહીએ છીએ. શું? સ્લગ. આ પણ આથબ અને ગોપનાથના દરિયા કિનારે જોવા મળે છે. હવે ક્લાસ 5મો જોઈએ. પેલિકાઇફોડા અથવા બાયવાલ્વ કહીએ ને આપણે એને. હેચ્ડ લાઇક એના ફૂટ હોય છે. ધે આર બરોવિંગ મોલ્યુસ્ક્સ. બોડી ઇઝ લેટરલી કમ્પ્રેસ્ડ. આઈ ટેન્ટિકલ એબસન્ટ. આઈ એન્ડ ટેન્ટિકલ એબસન્ટ. શેલ કન્સિસ્ટ ઓફ 2 વાલ્વ્સ. આ બાયવાલ્વ હોય છે. બાય એટલે ઉપર એક હોય છે, આ એનો ઉપરનો વાલ્વ હોય છે આવી રીતે, અને આ નીચે હોય છે. જ્યારે વચ્ચે શું હોય છે, વચ્ચે આખો એના ઓર્ગન્સ આવેલા હોય, વિઝરલ માસ્ક આવેલું હોય. તો આ બધા છે, જુઓ આ ક્લેમ છે, આ ઓયસ્ટર છે, કે જે શું હોય છે, દરિયાઈ મોતી બનાવે છે. આ મ્યુસેલ્સ છે. ઓયસ્ટરની ઘણી બધી ડીશ પણ બને છે. જાપાનમાં ઓયસ્ટરની ડીશ બહુ બધી ઘણી બધી પ્રચલિત છે. હવે આપણે આ જોયા કે પર્લ ઓયસ્ટર આવે છે, કે જો શું કરે છે, મોતી ઉત્પન્ન કરે છે. પર્લ ઓયસ્ટર સાચા મોતી બનાવતા હોય તો એ બધા શેમાં આવે છે, ક્લાસ બાયવાલ્વમાં આવે છે. ઓકે, લાસ્ટ આપણે જોઈએ સિફેલોપોડા. હેડ જેવા એના ફૂટ હોય છે, કે આપણે ઓક્ટોપસ હોય એ સિફેલોપોડામાં આવે છે. ઓકે, કે એની જે પગ હોય છે એની ઉપર એનું વિઝરલ માસ્ક, ધેન એનું હેડ હોય છે. બોડી ઇઝ બાયલેટરલી સિમેટ્રિકલ. હેડ ઇઝ અ લાર્જ વિથ અ માઉથ એન્ડ અ પેર ઓફ આઈ. કે શીર્ષ છે એ આંખ અને મુખ ધરાવે છે. વિઝરલ માસ ઇઝ વેલ ડેવલપ્ડ. ફૂટ ઇઝ મોડિફાઈડ ઇન્ટુ ટેન્ટેકલ્સ એટેચ્ડ ટુ ધી હેડ. અને એ મેં તમને પહેલાં કીધું એમ શીર્ષ પ્રદેશ સાથે જોડાયેલા હોય છે. એક્ઝામ્પલ એનું જોઈએ તો ઓક્ટોપસ છે અને લોલીગો છે. લોલીગો આપણો છે એ કેવો આવેલો હોય છે, આવી રીતે હોય છે,
અને આ બધા એના શું હોય છે? ટેન્ટેકલ્સ હોય છે. આ ઓક્ટોપસ છે એના ટેન્ટેકલ્સ હોય શું હોય છે? ફૂટનું મોડિફિકેશન હોય છે. ઓકે, હવે આપણે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જોઈએ ઘણા બધા બીજા પણ કે જે ફાઇલમ મોલ્યુસ્કામાં આવે છે. એક તો છે નિયોપિલિના, કાઇટન છે, અને સી માઉસ પણ કહેવામાં આવે છે. પછી ડેન્ટિલિયમ, ટસ્ક શેલ આપણે જોયું, પાયલા, એપલ સ્નેલ છે, યુનિયો છે એ શું છે? ફ્રેશ વોટર મ્યુસેલ છે. ઓક્ટોપસને ડેવિલ ફિશ પણ કહેવામાં આવે છે. સેપિયા છે, કટલ ફિશ, એ પણ સિફેલોપોડનું એક્ઝામ્પલ છે. ઓક્ટોપસ, સેપિયા એન્ડ લોલીગો, કે એને સ્ક્વિડ પણ કહેવામાં આવે છે. ઓકે, તો નિયોપિલિયા આપણે જોઈએ તો શું એ લિવિંગ ફોસાઇલ તરીકે યુઝ થાય છે. દેખો આ છે નિયોપિલિયા, કે એને લિવિંગ ફોસાઇલ તરીકે પણ એને સાચવવામાં આવ્યા છે. ઓકે, તો સેકન્ડ જોઈએ, આ છે કાઇટોન. તમે આખો એનું જુઓ, વિઝરલ માસ્ક હોય છે, એના ઉપરનું જે ડોર્ઝલ પ્લેટ હોય છે ત્યાં શું આવેલું હોય છે? કાઇટિનિયસ પ્લેટ આવેલી હોય છે, અને ડોર્ઝલ પ્લેટ પણ કહેવામાં આવે છે. જો આ કાઇટન, અને એ આંખ ધરાવતા નથી. આઈ શું હોય છે? એનામાં એબસન્ટ હોય છે. આઈ હોય છે કાઇટનમાં એબસન્ટ હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ ડેન્ટિલિયમ, અથવા એને શું કહેવાય છે? ટસ્ક શેલ પણ કહેવાય છે. દેખો આ એની છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. અંદર જુઓ તમે ડેન્ટિલિયમમાં જોઈ શકો છો, અને જે એલિફન્ટના જે આગળના દાંત આવેલા હોય છે એની જેવું હોય છે ડેન્ટિલિયમ. ઓકે, તો આ હતું આપણું ફાઇલમ મોલ્યુસ્કા, કે જેના આપણે 5 ક્લાસ ભણ્યા. એક એમ્ફિન્યુરા, પ્લેકોફોરા પણ એને કહેવામાં આવે છે. પછી બાયવાલ્વા અથવા પેલિકોપોડા, અથવા એને લેમેલી બ્રાન્ચિયટા પણ કહેવામાં આવે છે. પછી હે ગેસ્ટ્રોપોડા, ધેન 4th નંબરનું છે સિફિલોપોડા, એન્ડ 5th નંબરનું છે સ્કેફોપોડા. ઓકે, બધા છે એના કયા કયા એક્ઝામ્પલ છે, કયા કયા ક્લાસના એક્ઝામ્પલ છે એ પણ તમારે યાદ રાખવાના છે. ઓકે, તો અહીંયા આપણું ક્લાસિફિકેશન ઓફ મોલ્યુસ્કા, આપણે ક્લાસિફિકેશન ઓફ ફાઇલમ મોલ્યુસ્કા, જે આપણે ક્લાસ સુધી એનું ક્લાસિફિકેશન કરવાનું હતું, અને જનરલ કેરેક્ટર્સ પણ. ઓકે, થેન્ક યુ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.